અમદાવાદના શાહીબાગમાં ડફનાળા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો। વહેલી સવારે 3 વાગે કાર એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતી હતી ત્યારે એસીબી ઓફિસની સામે વળાંકમાં ભારે બ્રેક મારવાથી કાર ડિવાઈડર કૂદી અને સામેના ભાગે આવી ગઈ હતી, જે એક રિક્ષા તથા અન્ય એક 4 વ્હીલ ગાડીને ટકરાઈ હતી। ગાડી ટકરાયા બાદ પોલો ગાડીમાં બેઠેલા લોકો નીચે ઉતર્યા અને ત્યારબાદ શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી, જેના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ। કારમાં સવાર 3 લોકો અને રિક્ષામાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો અકસ્માતની આ ઘટના અમદાવાદમાં રફતારનો કહેર ફરી એકવાર જોવા મળ્યો। એસીબી ઓફિસ સામે અકસ્માત બાદ કારની અંદર આગ લાગી। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ગાડી રિક્ષા અને અન્ય ગાડી સાથે ટકરાઈ હતી, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા। અમદાવાદના શાહીબાગ પાસે એસીબી ઓફિસ પાસે અકસ્માતની આ ઘટના બની। ગાડી ડિવાઈડર કૂદી રિક્ષા અને અન્ય ગાડી સાથે અથડાઈ હતી।